અને હવે નજર કરીએ અત્યારના સૌથી મહત્વપૂર્ણ સમાચાર પર। કરોડોના બીઝેડ કૌભાંડમાં સૌથી મોટા સમાચાર મળ્યા છે। મુખ્ય કૌભાંડી આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ ગઈ છે। આખરે 1 મહિના બાદ ભૂપેન્દ્ર ઝાલા છે ઝડપાઈ ગયો છે। મહેસાણામાંથી જ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા છે ઝડપાયો। મહેસાણાના વિસનગરના દવાડાથી ધરપકડ કરાઈ છે। પાછલા 1 મહિનાથી આ કૌભાંડી ફરાર હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે એ કૌભાંડીની અલગ અલગ જગ્યા પર શોધખોળ કરી રહી હતી। સંવાદદાતા હરીન માત્રવાડિયા વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, આખરે 1 મહિના બાદ આ કૌભાંડી ઝડપાઈ ગયો છે। ક્યાંથી ઝડપાયો એ વિગતો તો સામે આવી ગઈ છે। મહેસાણાથી ઝડપાયો છે, પરંતુ કેવી રીતે ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડીને ઝડપી પાડ્યો? બિલકુલ, સીઆઈડી ક્રાઇમમાં જે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમના એજન્ટો વિરુદ્ધ પણ આ ફરિયાદો નોંધાઈ હતી ને તેમાં છેલ્લા 1 મહિનાથી ભૂપેન્દ્ર ઝાલા છે તે ફરાર હતો ને સીઆઈડી ક્રાઇમની જે સ્પેશિયલ ટીમ છે તે અલગ અલગ જે શોધખોળ હાથ ધરી હતી ને આખરે મહેસાણા જિલ્લાના વિસનગરના એક ગામમાંથી છે તેની ધરપકડ કરી છે। સીઆઈડી ક્રાઇમની સ્પેશિયલ ટીમ છે તેના દ્વારા તેની ધરપકડ કરાઈ છે અને ગાંધીનગર ઓફિસ ખાતે તેને લેવામાં આવે છે। ત્યારબાદની કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની પૂછપરછ શરૂ કરશે, કોર્ટમાં પણ રજૂ કરશે। પરંતુ જે 6000 કરોડનું મોટું કૌભાંડ છે તેની હવે તપાસ છે જ્યાં અટકી હતી તે બિલકુલ હવે આગળ વધશે, કેમ કે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે પકડાઈ ચૂક્યો છે। તેના સંપર્કમાં કોણ કોણ હતા, તે જે લાલચ આપી અને લોકો પાસેથી રૂપિયા મેળવતો હતો તેના સંપર્કમાં કોણ કોણ હતા, અન્ય જે એજન્ટો છે તેના નામ અને તેની વિગતો પણ સામે આવશે। જે વિસ્તાર એટલે કે જે એક ચોક્કસ વિસ્તાર હતો અને તેમાં આ તે કૌભાંડ તેણે આચર્યું હતું તેમની જે પ્રોપર્ટીઓ હતી તે પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા શોધી લીધી હતી, તેને લોકેટ કરવામાં આવી હતી। આ ઉપરાંત વાત આવી હતી કે ક્રિકેટરોએ પણ તેમની સ્કીમ છે તેમાં રૂપિયા રોક્યા હતા, કેમ કે 4 ગણા રૂપિયા કરી દેવાની તે લાલચ આપતો હતો। એટલે જેટલા પણ લોકોએ રૂપિયા રોક્યા હતા તેનો આંકડો આવશે, કેમ કે હજી સુધી મોટાભાગના જે રોકાણકારો છે તે સામે બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો મુખ્ય કૌભાંડી આખરે હવે ઝડપાઈ ગયો છે। ભૂપેન્દ્ર ઝાલા ક્રાઇમ બ્રાન્ચની પકડમાં છે।